ઓવરઓલ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં પાર્ટીનો આધાર છે ચૈતર વસાવા અને તેમના થકી જ લોકસભામાં સારું પ્રદર્શન કરવાની આશ અત્યારથી આમ આદમી પાર્ટી રાખીને બેઠી છે। ન માત્ર પ્રદેશ પરંતુ કેન્દ્રમાં રહેલા આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ચૈતર વસાવા પર ભરોસો રાખીને બેઠા છે। ત્યારે આપણે સૌથી પહેલા બતાવીએ કે વસાવા પર આરોપનો આખોય મામલો શું છે। જે લોકો નથી જાણતા તેમના માટે ખાસ કે સૌથી પહેલા ડેડિયાપાડાના જંગલમાં ખેડૂતોએ જમીન પચાવી। વન વિભાગ તરફથી આ કહેવામાં આવ્યું કે જે વન વિભાગની જમીન છે તે ખેડૂતોએ જમીન પચાવી લીધી અને જ્યારે અધિકારીઓ દબાણને દૂર કરાવવા માટે ત્યાં પહોંચ્યા અને ખેડૂતો સાથે વાતચીત કરી કે આજે આપ પાક ઉગાડ્યો છે તે હટાવી લો અને જમીન ખાલી કરો। અહીંથી મામલાની શરૂઆત થઈ કારણ કે ત્યાં ચૈતર વસાવા પહોંચ્યા। ચૈતર વસાવાએ અધિકારીઓને કહ્યું કે આ મામલે ચર્ચા કરવા માટે તેઓ ઘરે આવે અને ઘરે આવીને શાંતિથી તેઓ ખેડૂતોનો પક્ષ રાખી શકશે અને સામે જે અધિકારીઓ છે તેમને સાંભળી પણ શકશે। આ જ વાત બાદ અધિકારીઓ વસાવાના ઘરે પહોંચ્યા। બીજા દિવસે પહોંચ્યા હતા પરંતુ ત્યાં તેમના ઘરે ગયા ચર્ચા કરવા માટે અને ત્યાં અધિકારીઓ તરફથી જે કહેવામાં આવ્યું છે, જે આરોપ ચૈતર વસાવા પર છે તે આરોપની શરૂઆત અહીંથી થાય છે। જ્યારે અધિકારીઓ તેમના ઘરે બેઠા છે ત્યારે વાતચીત કરતી વખતે ચૈતર વસાવા આક્રમક થાય છે। આ સૌથી પહેલો ગુનો જે વન વિભાગના અધિકારીઓ કહી રહ્યા છે, ઓન ડ્યુટી તેઓ હતા અને તેઓ ચર્ચા કરવા ગયા ત્યાં અવાજ ઊંચો કરીને આક્રમકતા દાખવી એમએલએ અને અહીંથી ફરિયાદની શરૂઆત થઈ। ત્યારબાદ મારપીટ કરવામાં આવી। આ સૌથી મોટો આરોપ તેમના પર લાગ્યો કે વન વિભાગના અધિકારીઓને મારપીટ કરી, તેમની સાથે ઊંચા અવાજે વાત કરી અને તેમને ધમકી પણ આપવામાં આવી। આપ જુઓ, 3 ચાર્જ ફ્રેમ થયા। ત્યારબાદ તેઓએ એવું કહ્યું ચૈતર વસાવાએ કે ખેડૂતોને વળતર આપવું જ પડશે અને તો જ એ જમીન ખાલી થશે કારણ કે વન વિભાગની નહીં, સૌથી પહેલી જમીન પર હક આદિવાસી સમાજનો છે તેવું ચૈતર વસાવાએ કહ્યું। વળતર ન મળવા પર જાનથી મારી નાખવાની ધમકી પણ આપી એવું વન વિભાગના અધિકારીઓએ પોતે ફરિયાદમાં પણ આ તમામ બાબતોનો ઉલ્લેખ કર્યો છે અને એટલે સુધી કહેવામાં આવ્યું કે જે સૌથી મોટો ગુનો હવે બને છે, જ્યારે ધમકી આપવામાં આવી એટલેથી ચૈતર વસાવા ન અટક્યા। આરોપ મુજબ તેમણે ઘરમાંથી બંદૂક લાવીને હવામાં ફાયરિંગ પણ કર્યું છે એટલે આ ગુનો વધારે ગંભીર સર્જાયો અને ત્યાંથી ચૈતર વસાવા ત્યારબાદ ફરાર હતા। 39 દિવસ બાદ પોલીસ સમક્ષ આવ્યા અને તેઓએ આત્મસમર્પણ કર્યું। હવે